જય શ્રી કૃષ્ણ. માયા કિચનમાં તમારું સ્વાગત છે. પનીર વટાણાનું શાક બનાવશું આપણે ગ્રેવીવાળો. જો આ પનીર છે, વટાણા છે, પછી ટમાટા, લસણ બધું નાખીને આપણે બનાવશું. આગળ તમે જોજો હું કેવી રીતે બનાવું છું. વટાણાને મેં બાફી લીધા છે. કઢાઈમાં તેલ લઈ લીધું છે. તેલ થોડું ગરમ થાય એટલે આપણે એની અંદર પનીર એડ કરી નાખવાનું છે. પનીરને આપણે થોડું તરી લેવાનું છે. બ્રાઉન કલરનું થાય એટલે આપણે એને કાઢી લેવાનું છે એક વાટકામાં. પછી એની અંદર આપણે કાંદા, ટમાટા, લસણ એ બધું આપણે નાખીને એને શેકી લઈશું સરસ રીતે. પછી એની આપણે ગ્રેવી બનાવવાની છે. સરસ રીતે શેકાઈ જાય એટલે આપણે એની ગ્રેવી બનાવશું. તમે મારા ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી લખજો. હવે અમે બધું સાતળી લીધા છે. ટમાટા નાખશું. હવે કાંદા અને બધું નાખીને સરસ રીતે આ મરચાં અને બધું મીઠું ને બધું નાખીને સરસ રીતે ચડી જાય એટલે આપણે ઠંડુ પડે એટલે આપણે ગ્રેવી બનાવશું મિક્સરમાં સરસ રીતે. સરસ તમે લોકો કેવી રીતે બનાવો છો મને કહેજો. આજે મારા છોકરાનું મન થયું હતું પનીર વટાણાનું શાક બનાવવાનું તો મેં બનાવ્યું. હવે એને ઢાંકી દેવાનું છે 5 મિનિટ. પછી આપણે એને હવે વઘાર કરશું. જીરો નાખશું. એ જ તેલમાં આપણે વઘાર કરી લેવાનું. આ જીરો નાખ્યું છે મેં. પછી એમાં હવે આપણે હિંગ નાખશું થોડીક. તમે એ રીતે કેવી રીતે બનાવો છો મને કહેજો જરા. અમે આવી રીતે બનાવીએ છીએ હું તમને બતાડું છું. હવે મેં આ બધી ગ્રેવી બનાવી હતી, બધી પ્યુરી બનાવીને હવે મેં નાખી દીધી છે. હવે સરસ રીતે ચડી જાય મસ્ત એને બધા મસાલા નાખીને આપણે મિક્સ કરી દેવાનું છે. હવે એમાં હું થોડુંક મીઠું નાખીશ. આગળ આપણે નાખ્યું હતું એટલે થોડુંક ઓછું નાખશું આપણે. પછી બધા મસાલા કરશું. સૂકો મરચું છે, હળદર છે, ધાણા પાવડર છે. પછી એનો એક મસાલો આવે છે ને એ નાખવાનું મટર પનીરનું. બહુ સરસ બને પનીરના શાક. કાલે બી મેં નાખ્યું હતું એક પનીરનું શાક. તમને કેવું લાગ્યું મને કમેન્ટમાં કહેજો. આ મેં કસ્તુરી મેથી નાખી છે. એનાથી શાક બહુ સરસ થાય. તમે પણ નાખતા રહેજો. હવે આ સરસ બધા મસાલા મિક્સ થઈ ગયા છે. આપણે એની અંદર હવે વટાણા નાખશું જે બાફી લીધા હતા એ. મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો. તમે ક્યાંથી જોવો છો લખજો કમેન્ટમાં. મારા વિડીયો ગમતા હોય તો હું બીજા હજી બનાવીશ. હવે એમાં લાસ્ટમાં આપણે પનીર નાખી દઈશું અને એને પછી આપણે રોટલી કે પરોઠા કે એની સાથે આપણે ખાઈ લેવાનું છે. જો સરસ બની ગયું. હવે સરસ બની ગયું છે. હવે લાસ્ટમાં આપણે કોથમીર તો નાખવાની જ છે. હવે અમે આ કોથમીર નાખી છે. કોથમીર મેં પહેલાં પણ કીધું હતું નાખવાની. સરસ હોય કોથમીરનું જરાક સરસ લાગે. હવે આ મારું પનીરનું શાક સરસ રેડી થઈ ગયું છે. જીરા રાઈસ, દાલ ફ્રાય, બટાટાનું શાક ને